અને આખરે દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો સૌથી મોટો તહેવાર એની જાહેરાત થઈ ગઈ. દર 5 વર્ષે ઉજવાતો સૌથી મોટો તહેવાર દેશની સામાન્ય ચૂંટણી 19મી એપ્રિલથી શરૂ થશે અને 4 જૂને પરિણામ આવશે. ગુજરાતમાં 7મી મે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, પણ આ બધાની વચ્ચે સૌથી વધારે નજર અને કોઈ ચર્ચા જેના પર જેની આજુબાજુ રહી એ હતી વિસાવદરની પેટા ચૂંટણી, જેની જાહેરાત શરૂઆતમાં એવું લાગ્યું કે ઇલેક્શન કમિશન કરવાનું ભૂલી ગયું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાત રાજ્યમાં 6 વિધાનસભાની બેઠકો ખાલી છે. એ 6 વિધાનસભા બેઠકમાં સૌથી પહેલા ખાલી થવાવાળી બેઠક જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક છે. વિસાવદરનું પણ ચિત્ર બહુ જ રસપ્રદ છે. વિસાવદરમાં સૌથી પહેલા કોંગ્રેસમાં હર્ષદ રીબડિયા હતા. 2017થી ચૂંટાયા હતા. 22ની ચૂંટણી પહેલા એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. હર્ષદ રીબડિયાએ જે તે સમયે કહ્યું હતું કે સિંહ ખડ ના ખાય અને હર્ષદ રીબડિયા ભાજપમાં ન જાય. હર્ષદ રીબડિયા ભાજપમાં પણ ગયા અને કદાચ સિંહ એ ઘાસ ખાઈ લીધું એવું આપણે માની લઈએ. પણ એના પછી 2022માં વિધાનસભાની ચૂંટણી હર્ષદ રીબડિયા હારી ગયા આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની સામે. આપના ભૂપત ભાયાણીની સામે જેવી ચૂંટણી હાર્યા કે તરત જ હર્ષદ રીબડિયાએ એ જીતને પડકારી અને પડકારતી પિટિશન કોર્ટમાં દાખલ કરી અને જેમાં એમણે કહ્યું કે ભૂપત ભાયાણીની જીત જ અને એમણે એફિડેવિટમાં જે માહિતી દર્શાવી છે એ જ બધું ખોટી છે ને એ બધી ખોટી છે, તો પછી આ ચૂંટણીનો કોઈ મતલબ જ નથી રહેતો. ગઈ ચૂંટણી સાચી થઈ કે ખોટી, જે 2022માં થઈ હતી, એના વિશે હજી સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચી શકાયું. એ બધાની વચ્ચે જ વિસાવદરમાં તો ફરીથી ચૂંટણીનું ટાણું આવ્યું, કેમ કે ભૂતપૂર્વ ભાજપના નેતાએ એટલે વર્તમાન ભાજપના નેતાએ ભૂતપૂર્વ આમ આદમી પાર્ટીના નેતા સામે પિટિશન દાખલ કરી હતી. પણ એ ભૂતપૂર્વ આમ આદમી પાર્ટીના નેતા હવે વર્તમાન ભાજપના નેતા બની ગયા છે. ભૂપત ભાયાણીને ચૂંટણી લડાવવાની ઈચ્છા પણ હશે. આ જ પ્રશ્ન, કેમ કે જ્યારે ઇલેક્શન કમિશને જાહેરાત કરી તો અંદર 5 જ વિધાનસભા હતી. વિજાપુર હતી, ખંભાત છે, વાઘોડિયા છે, માણાવદર છે અને પોરબંદર છે. તો આ 5 જ વિધાનસભાના નામ જોયા તો અમને બધાને થયું કે ઇલેક્શન કમિશન ભૂલી ગયું, કાં તો એવું હોઈ શકે કે કોઈ ટાઈપો હોય કે ટાઈપિંગમાં રહી ગયું હોય કે કોઈ એરર હશે, કોઈ ભૂલ હશે એવું લાગ્યું. પણ એના પછી 5:30 વાગે ગુજરાતમાં ચૂંટણી કમિશને જ્યારે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી ત્યારે ખબર પડી કે કોઈ ભૂલ નહોતી. એ જાણી જોઈને જે જાહેર નથી કરવામાં આવી અને જાહેર ન કરવા પાછળનું આ ગણિત છે. તમે કલ્પના કરો 2022ની ચૂંટણી કેટલી સાચી ખોટી, ભૂપત ભાયાણી સાચા ખોટા એ ખબર નહીં. હર્ષદ રીબડિયાને થોડી ખબર હશે પિટિશન કરતી વખતે કે ભૂપતભાઈ ખરેખર મારી જોડે ભાજપમાં આવી જશે ને પછી નેક્સ્ટ ઇલેક્શન થોડા જ સમયમાં આવશે. વરસ થયું છે 22ના એન્ડમાં આ લોકો સરકારમાં, 23ની શરૂઆતમાં તો હજી માંડ સમજી શક્યા હતા કે ધારાસભ્યએ કરવાનું શું હોય છે વગેરે વગેરે. એ સમજ્યા અને વરસમાં તો રાજીનામું આપી દીધું એ લોકોએ. એમણે રાજીનામું આપ્યું. હવે વિસાવદર પર ક્યારે ચૂંટણી થશે ખબર નથી. ગઈ ચૂંટણી કેટલી સાચી, એમાં કેટલી એરર, એ બધામાંથી આપણે બહાર નથી આવ્યા. નવી ચૂંટણી આવી ગઈ છે અને જે ભૂતપૂર્વ આપના હતા એ વર્તમાન ભાજપના થઈ ગયા છે. CR પાટીલે એવું નિવેદન આપ્યું કે કદાચ ઇલેક્શન કમિશનથી કોઈ ભૂલ થઈ હોઈ શકે છે અને એટલા જ માટે અમે એમને રજૂઆત કરીશું અને એટલે જ આવનારા સમયમાં સત્તા વિપક્ષ બધા ભેગા થઈને રજૂઆત કરે ને ઇલેક્શન કમિશન એનો કોઈ નિવેડો લાવે તો ખબર નથી. હાલની પરિસ્થિતિ એ છે કે જાહેર ચૂંટણી નથી કરવામાં આવી. 5 જગ્યાએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. વિસાવદરમાં તો આમ આદમી પાર્ટીમાં મનમાં મુરતિયાઓએ પણ તૈયાર થઈ ગયા હશે. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી બધા એકસાથે નામ રમી રહ્યા હતા. એ નામો પર કોઈ સ્પષ્ટતા નથી થઈ. બાકીની 5 જે પેટા ચૂંટણી છે વિધાનસભાની, એના પર મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના નામ તો સ્પષ્ટ છે. વિસાવદર પછી બીજા નંબર પર ખંભાતમાંથી રાજીનામું આવ્યું હતું, તો ખંભાતમાંથી ચિરાગ પટેલ જાતે લડશે. વાઘોડિયામાં પણ જે અપક્ષવાળા બાપુ હતા એ જ પાછા ચૂંટણી લડશે. એના પછી વિજાપુરનું CJ ચાવડાનું રાજીનામું આવ્યું. CJ ચાવડા ફરી એકવાર વિજાપુરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. પોરબંદરનો એના પછી વારો હતો. અર્જુન મોઢવાડિયા છોડીને ગયા. અર્જુન મોઢવાડિયા ફરી એકવાર પોરબંદર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે અને પછી છેલ્લે વાત અને વારો આવ્યો માણાવદરના કોમન મેન અરવિંદ લાડાણીનો. અરવિંદ લાડાણી પણ ફરી એકવાર પેટા ચૂંટણી લડી શકે છે. જવાહર ચાવડા ત્યાં ભાજપથી નારાજ ચાલી રહ્યા છે એ પ્રકારની વાતો સામે આવી રહી છે. આ બધાની વચ્ચે એક પરિપ્રેક્ષ્યમાં એટલું બહુ સ્પષ્ટ રીતે સાબિત થયું છે કે જેની 1 વર્ષની એ ગેરંટી નથી હોતી એવા ધારાસભ્યો આપણે ખબર નહીં ચૂંટીને શું કરીએ છીએ અને શું મોકલીએ છીએ એમને. 1 વર્ષની ગેરંટી આ લોકોની નથી રહેતી. માંડ 1-1.5 વર્ષ થાય ને જતા રહે છે. જે પ્રશ્નો, જે મુદ્દાઓ આ લોકો વાત કરે છે એકાદ વર્ષના તો હોતા નથી ભાઈ. ચૂંટણી લડતા પહેલા નક્કી કરો કે તમારે શું કરવું છે. જીતી જાઓ ને ત્યાં જ જવું છે તો બંધ કરી દો ત્યાં ચૂંટણીઓ. એટલે આ બહુ જ મોટી સમસ્યા છે.
વિસાવદરવાળાને તો હજી રાહ જોવાની વારો આવશે, કેમ કે ચૂંટણીનો માહોલ અડધો તો ત્યાં જામેલો છે. જેટલો લોકસભાનો છે જૂનાગઢમાં એટલો જ ત્યાં, કેમ કે લોકસભામાં હજી સ્પષ્ટતા નથી. જૂનાગઢમાં એક પણ નામ જાહેર નથી થયું, ના કોંગ્રેસનું ના ભાજપનું. એટલે જૂનાગઢમાં જેણે પણ માહોલ જમાવવો હોય એ જમાવે કેવી રીતે? કેમ કે જે 4 લોકસભા બાકી છે ભારતીય જનતા પાર્ટીને જાહેર કરવાની, એમાંથી એક જૂનાગઢ છે. ત્યાં કોળી ઉમેદવારને તક આપે છે, તો એ ઉમેદવાર કોણ હશે? રાજેશ ચુડાસમાને રિપીટ કરે છે કે પછી બીજું કોઈ નામ આવે છે? એની પણ અસમંજસો છે. એ બધાની વચ્ચે જે પ્રતિક્રિયાઓ સામે આવી વિસાવદર પર, સાંભળીએ. મેં લાઈવ પ્રેસ કોન્ફરન્સ જોઈ છે અને એમાં ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવાયું કે 26 વિધાનસભાઓ દેશમાં ખાલી પડી છે અને અમે 26ની પેટા ચૂંટણીઓ સંસદની સાથે જ કરી દેવાના છીએ, આવું મેં પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યું છે. અને જો મેં સાંભળેલું સાચું હોય તો પછી કોઈ પણ પેટા ચૂંટણી બાકી રહી હોય એવું માનવાને કારણ થતું. કારણ કે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી એ પ્રમાણે એમ કહ્યું કે અમે એક પણ સીટનું બેકલોગ રાખવા માંગતા નથી. હોઈ શકે કદાચ કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક પણ હોય, અથવા ટેકનિકલ કારણોસર જો સમય મર્યાદામાં સ્ટેટ દ્વારા પ્રપોઝલ ન ગઈ હોય તો ઇલેક્શન કમિશન બાકી રાખે. એ આ પ્રશ્નનો જવાબ કદાચ, કારણ કે ઇલેક્શન કમિશનની પ્રેસમાં તો એમણે એમ કહ્યું કે 26 દેશમાં ખાલી પડી છે, 26નું અમે નોટિફિકેશન કરીએ છીએ અને એક પણ વિધાનસભાની બેઠકનો બેકલોગ નહીં રહે, આવું કહ્યું છે. એમ છતાં કોઈ કારણો હશે તો એનો જવાબ મને લાગે છે કે ચૂંટણી કમિશન જ આપી શકે. ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવે છે. કદાચ એક કોઈ સરળ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ. ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર, છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે. 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે. અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટે ત્રીજી વાર જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે. ચૂંટણી પંચ જ્યારે તારીખો જાહેર કરી રહ્યું હતું ત્યારે એમણે વિસ્તારથી આખો કાર્યક્રમ કહ્યો, પણ એ બધાની વચ્ચે એમને ખબર હતી કે એક પ્રશ્ન તો ઈવીએમ પર પણ પૂછાવાનો છે. ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર આજે એક પછી એક શેરો શાયરીના મૂડમાં હતા, ઘણું બધું કહી રહ્યા હતા. એક શેર એમણે દુશ્મની પર પણ કહ્યો હતો કે દુશ્મની જમકર નિભાઓ પર ऐसा ना हो कि जब कभी भी दोस्त बने तो शर्मिंदगी ना हो. અને એ આજની રાજનીતિને તો ખાસું લાગુ પડે છે. જેટલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના ભાજપમાં ગયા છે અથવા વાઇસ વર્સા, સમયે જ્યારે થયું છે ત્યારે એક પ્રશ્ન બહુ ઉપસીને સામે આવ્યો છે કે આ રાજનેતાઓ જ્યારે એકબીજાને સામે મળ્યા હશે ત્યારે એમની લાગણી કેટલી હશે? સામાન્ય એકદમ? અને જો એ લાગણી સામાન્ય છે તો શું મતલબ રાજનેતાને લાગણી જ નથી હોતી? એમને કોઈ ફરક નથી પડતો આ લોકો જ્યારે કશું બોલતા હોય? સૌથી મોટું ઉદાહરણ, હાર્દિક પટેલ જ્યારે ભાજપના નેતાઓને અથવા અમિત શાહને મળતા હશે ત્યારે પહેલી વાર જ્યારે મળ્યા હશે ત્યારે એ લોકોએ ખરેખર આ બધી પરિસ્થિતિઓને એટલી સામાન્ય રીતે જોઈ હશે. વર્તમાન જોતા તો એવું લાગે છે કે રાજનેતાઓ ખરેખર બધી વાતોને ભૂલીને વિસરીને સામાન્ય રીતે જોતા હોય છે. અલ્ટિમેટલી જીત મેટર કરતી હોય છે, એ દિશામાં પ્રયાસ થતો હોય છે. પણ જો કે ઈવીએમ પર પણ ઇલેક્શન કમિશનરે બહુ સરસ વાત કહી છે કે તમે પોતે જાતે મહેનત ન કરી શકો, પરિણામ ન મળે ને પછી ઈવીએમ પર દોષ આપી દો, સીધો ટોપલો ઢોળી દો, તો એ તો કેમનું ચાલે? એ શેર સાંભળવા જેવો છે. સાંભળીએ ચીફ ઇલેક્શન कमिश्नर राजीव कुमार ने. फिर मैं रात सोच रहा था ये प्रश्न तो आएगा जरूर, तो फिर रात को मैंने कुछ लिखा अपने हाथ से, वो फिर आपको सुनाता हूं.
अधूरी हसरतों का इल्जाम, अधूरी हसरतों का इल्जाम हर बार हम पर लगाना ठीक नहीं। ये ईवीएम कह रही है, मैं नहीं कह रहा हूं। अधूरी हसरतों का इल्जाम हर बार हम पे लगाना ठीक नहीं। वफा खुद से नहीं होती, खता ईवीएम की कहते हो। और बाद में गोया जब परिणाम आता है तो उस पर कायम भी नहीं रहते, आप ही के पक्ष में रिजल्ट आ जाता है। ये क्या बात है भाई, कितने दिन। ગુજરાતમાં ભાજપની 4 બેઠકો જાહેર થવાની બાકી છે. જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા. જે 4 બાકી છે એમાંથી મહેસાણા રિપીટ થવાની સંભાવનાઓ નથી. સુરેન્દ્રનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે. પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહી જાય છે કે સૌરાષ્ટ્રની 3 બાકી છે અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિગત જે બેલેન્સ કરવા માંગે છે 5 લાખ પ્લસના ટાર્ગેટને પૂરો કરવા માટે, એમાં જો તમારે કોળી મતદારોને સાચવવા છે તો કોળી ચહેરાઓને પણ સાચવવા પડે. એકમાત્ર ગુજરાતમાં કદાચ સમાજ એવો રહ્યો છે કે જે આજે પણ પોતાના નેતાઓથી પ્રામાણિક છે અથવા નેતાઓ સાથે જોડાયેલો છે. એટલે ઉદાહરણ તરીકે પરસોત્તમ સોલંકી અને એમના ભાઈ હીરા સોલંકી રાજુલામાં અમરીશ ડેરની એન્ટ્રી થઈ અને ભારતીય જનતા પાર્ટી એવો દાવો કર્યો કે બધું બરાબર છે અને સબ સલામત છે. પણ સૌરાષ્ટ્રના જ્ઞાતીય સમીકરણો તો એવું કહે છે કે એટલું સરળ નથી હીરા સોલંકી માટે અમરીશ ડેરની યથાસ્થિતિ સ્વીકારવા. અને એટલે જ જે સૌથી મોટી અટકળ ચાલી રહી હતી કે ભાવનગરથી લડાવશે હીરા સોલંકીને અને રાજુલા એમના માટે ખાલી કરાવશે, તો એવું થયું નહીં. ભાવનગરમાં જે બેઠક જાહેર કરવામાં આવી એ તો નીમુબેન બાંભણિયાને જાહેર કરવામાં આવી, જે પૂર્વ મેયર રહી ચૂક્યા છે. મહિલાને પણ ટિકિટ આપી દીધી. રાજુલા ખાલી નથી થઈ તો અમરીશ ડેરને હાલ ક્યાંય લડાવે એવી સ્થિતિ નથી. તો શું અમરેલી લોકસભા અમરીશ ડેરને લડાવવા માંગે છે? અમરેલી ત્યાં લડાવવા માંગે તો 2 આહિર, ઓલરેડી આહિરમાં પૂનમબેન માડમને ટિકિટ મળેલી છે અને એટલા જ માટે જ્ઞાતિગત સમીકરણો સાથે ભાજપ ચેડા કરે એવું લાગતું નથી. વચ્ચે એવા સમાચારો વહેતા થાય કે પરસોત્તમ સોલંકી પણ પોતે ખુશ નથી અને પરસોત્તમ સોલંકી ભલે આવતા ન હોય, ગેરહાજર રહેતા હોય, બીમાર રહેતા હોય કે ગમે તે હોય, પણ એક કદ્દાવર નેતા છે, ખૂબ મજબૂત નેતા છે અને કોળી સમાજનો ખૂબ મોટો ચહેરો છે. એમાં તો કોઈ ખાસ પ્રશ્નો કરી શકતું નથી. અને સૌરાષ્ટ્રમાં જે મેઇન ફિશરીઝ ને બધું, મત્સ્ય ઉદ્યોગ ને બાકીનું બધું ઘણું એવું છે કે જેના પર એ લોકોની સોલંકી બંધુઓની પકડ છે. તો આ બધા પરિબળોને જોતા આ બેઠકો પર એક પછી એક નામ જાહેર કરવામાં આવે એવી પૂરી સંભાવના છે. જૂનાગઢમાં પણ 50-50નો કેસ છે. અમરેલીમાં નારણ કાછડિયાના રિપીટ થવાની સંભાવનાઓ સાવ ઓછી છે. તો આ જ બધી પરિસ્થિતિ બાકીની લોકસભા બેઠકો પર પણ લાગુ થાય છે. કોંગ્રેસે 7 જ જાહેર કર્યા છે, બાકીના ઉમેદવારો ગમે ત્યારે જાહેર કરી શકે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે સહિયારી બેઠક મળી અને જે એકબીજાને સાવ દુશ્મનોને, એકબીજાને ભાજપની બી ટીમ કહેતા હતા, એ લોકો આજે અચાનક ભાઈ ભાઈ બની ગયા, મિત્રો બની ગયા અને સંપૂર્ણ મિત્રતાની સાથે ગઠબંધનના ધર્મ હેઠળ એ લોકો જે રીતે કહેતા હોય છે એ રીતે એમણે બેઠક કરી. ભારતીય જનતા પાર્ટીનું પીડીપી સાથે ગઠબંધન હોય કે મણિપુરમાં કે પછી બાકીના નોર્થ ઇસ્ટના જે એક રાજ્યમાં, ઉદાહરણ તરીકે ભાજપ કોંગ્રેસનું જોડે સંઘમાં ને મુખ્યમંત્રી બનાવવા માટે જોડે કરેલું મેઘાલયનું ગઠબંધન હોય, વાત જ આવીને ત્યાં ઊભી રહી જાય છે કે રાજનેતાઓ બોલતા હોય છે ખાલી. આમ આદમી પાર્ટી ઇલેક્શન્સમાં અને કોંગ્રેસે ખાસ તો ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પર એટલા બધા માછલા ધોયા કે આ કોંગ્રેસની બી ટીમ છે, ભાજપની બી ટીમ છે. આમ આદમી પાર્ટીએ પણ એ જ કહ્યું કે કોંગ્રેસ એટલે ભાજપની બી ટીમ. છેલ્લે શક્તિસિંહ ગોહિલનો મેં જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમણે તો એ શંકા વ્યક્ત કરી કે કશુંક તો સેટિંગ છે અરવિંદ કેજરીવાલનું, એટલા માટે જ ઈડી વારંવાર સમન્સ મોકલે છે પણ ધરપકડ નથી થતી, બાકીની બધાની થઈ જાય છે. તો એમનો દાવો તો તર્કબદ્ધ દ્રષ્ટિએ જોવા જઈએ તો સાચો હતો. પણ આજે એ બધા જ નેતાઓ સાથે બેઠા હતા, ચર્ચા કરી રહ્યા હતા, કેમ કે ગઠબંધનની વાત છે. વિસાવદર અને માણાવદરની બેઠક આમ આદમી પાર્ટી પેટા ચૂંટણીમાં માગવા ઈચ્છતું હતું અને એટલે જ એ બેઠકો ગઠબંધનમાં એમના ફાળે આવે ઇન્ડિયા ગઠબંધન હેઠળ, એ રીતે એમની ઈચ્છા હતી. હવે વિસાવદરમાં તો ચૂંટણી જાહેર નથી થઈ. જે તર્કના આધારે ઇલેક્શન કમિશને ચૂંટણી જાહેર નથી કરી એ હજી સુધી કંઈ પ્રોપર સમજાઈ નથી રહ્યો અને એટલે જ કદાચ કોર્ટમાંથી એનઓસી આવી જાય તો એ ચૂંટણી આ વખતે આની સાથે સાથે જાહેર થઈ શકે છે. એમાં પણ કોઈ બીજો પ્રશ્ન રહેતો નથી. તો આગળ ગઠબંધનમાં શું થાય છે ખબર નથી. પ્રતિક્રિયાઓ શું સામે આવી સાંભળીએ. સીટ શેરિંગ બાદ જે માનનીય રાહુલ ગાંધીજીની જે ન્યાયયાત્રા હતી એમાં માનનીય શક્તિસિંહજીએ અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો, કારણ કે સ્વાભાવિક છે કે ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર હોવાના કારણે. પરંતુ આજે અમે પહેલી મિટિંગ માનનીય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે 26 સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે, એમને પણ ગ્રાઉન્ડ સુધી મેસેજ પહોંચી જાય
અને એ રીતે સુચારુ વ્યવસ્થિત થાય એના માટે આજે અમે ચર્ચા કરવાના છીએ. ઈશુભાઈ, પેટા ચૂંટણીને લઈને પણ આપની કોઈ માંગ ખરી? પેટા ચૂંટણીમાં કોઈ બેઠકોને લઈને આમ આદમી પાર્ટીની શું ડિમાન્ડ હશે? અમે હજી ચર્ચા કરીશું. સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન પેટા ચૂંટણીમાં પણ લાગુ થવાનું છે. અમે ચર્ચા કરવાના છીએ અને એની પણ ડિસ્કશન કરીશું. કેટલી બેઠકો પર અપેક્ષા રાખો છો? નહીં, એ તો ઇન્ટરનલ મિટિંગ છે. એ મિટિંગ થયા બાદ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા આસ્થાને નથી. ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કહીશું, જોઈન્ટ વિષય. લોકસભાની 2 બેઠકો તમારી પાસે છે, 24 બેઠકો એમની પાસે છે. કયા પ્રકારની રણનીતિ રહેશે આમ આદમી પાર્ટીના કાર્યકરોને? કારણ કે આજે જ કેટલાક કાર્યકરો તમારે સસ્પેન્ડ કરવા પડે. ને બિલકુલ, જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે. પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે. એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પર રહેશે. એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય, તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં? અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું. વિસાવદર 6 પેટા ચૂંટણીઓની વિધાનસભાની બેઠકો જીતવા માટે અમારા પૂરા પ્રયત્નો રહેશે. ગુજરાતની જનતાને સલામ કરીશ. હું એક ગુજરાતી તરીકે ગૌરવભેર દિલ્હીની પ્રેસ કોન્ફરન્સોમાં હું કહેતો આવ્યો છું કે ગુજરાત જે છે એમાં કદાચ થોડા ઘણા 1-2% આમ તેમ થયા હોય, દરેક સમાજમાં હોય, પણ આજે પણ ગુજરાતીઓનું એક ડીએનએ વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. આ ગુજરાતીઓ સાચા અર્થમાં ખોટા માણસોને ટેકો નથી આપતા. આપણે જોયું હશે કે માનની અહેમદભાઈની ચૂંટણી વખતે 2017માં 17 ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને 17 માંથી ગુજરાતની જનતાએ 15ને હરાવી દીધા હતા. એમાંના કેટલાક બહુ સારા નેતાઓ હતા, પણ પક્ષ પલટો કર્યો, સોદાબાજી કરી, વિચારધારા બદલી, એને મારા ગુજરાતીઓએ ક્યારેય નથી સ્વીકાર્યા. સલામ કરીશ મારા કાર્યકર્તા મિત્રોને પણ કે નેતા સાથે લાગણીથી જોડાયેલા હોય, પણ નેતા પક્ષ પલટો કરે, કાર્યકર્તા સોદો નથી કરતો, વેચાતો નથી, જતો નથી, વિચારધારાને વળગી રહે છે. આ અમારી મૂડી છે અને હું એ મૂડી અને ગુજરાતીઓની તાસીરના આધાર પર કહું છું કે 6 વિધાનસભાની બેઠકો પર અમારા ઉમેદવારોને ગુજરાતની જનતાના પ્રેમ, આશીર્વાદ અને સમર્થન મળશે, એ વિજેતા થશે. કોંગ્રેસે આજે પોતાની આગળની ગેરંટી શ્રમિક ન્યાય જાહેર કરી છે. મહિલા, યુવા, બાકી અધિકારનો, હિસ્સેદારીનો ન્યાય, આ બધી ગેરંટી કોંગ્રેસે એક પછી એક જાહેર કરી ચૂકી છે. 5 ન્યાયના આધાર પર આખી ન્યાય યાત્રા હતી એવું કહેવામાં આવ્યું. છેલ્લો ન્યાય શ્રમિક ન્યાય છે, જેમાં શ્રમિકનું વેતન એ 400 રૂપિયા દિહાડી કરવાની વાત હોય કે પછી એને વીમો આપવાની વાત હોય, શહેરમાં રોજગારની સુરક્ષાની વાત હોય કે એના સ્વાસ્થ્ય માટે એની સુવિધા જળવાય એ માટેની વાત હોય, બધા જ મુદ્દાઓ એની અંદર સમાવવામાં આવ્યા છે. શું કહ્યું આ ન્યાય જાહેર કરતી વખતે કોંગ્રેસે? સાંભળીએ. पर हमारे 5 न्याय हैं और 5 न्याय से संबंधित हमारे 25 गारंटियां हैं. 5 साल के लिए हम जनादेश मांग रहे हैं. 5 न्याय पूरा करने के लिए 25 गारंटियों के द्वारा, यानी कि 5-5-25, यही 2024 के चुनाव के मुद्दे हैं. बीजेपी की ओर से सारे मुद्दे जो उठाए जा रहे हैं, उनकी सारी रणनीति विभाजनकारी रणनीति है. सारे के सारे जो प्रधानमंत्री बोलते हैं, गृह मंत्री बोलते हैं, ध्रुवीकरण को प्रोत्साहन करने के लिए बोलते हैं और करते हैं. અને ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે હવે ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. દેશમાં આદર્શ આચાર સંહિતા લાગી ગઈ છે અને આદર્શ આચાર સંહિતાનો મતલબ એ છે કે હવે સરકારી રૂપિયા નહીં વપરાય. ચૂંટણી માટે આ જે 2 મહિનાની આખી પ્રક્રિયા છે એની અંદર રાજકીય પક્ષો પોતાના ખિસ્સાના પૈસા વાપરશે. એ ખિસ્સાના પૈસામાંથી અથવા ક્યાંથી એ ખબર નહીં, પણ એક ગીત સરસ લોન્ચ થયું છે, એનું નામ છે મેં હું મોદી કા પરિવાર. આરજેડીના લાલુ યાદવ આજે પણ વિચારતા હશે કે એમણે તો ખાલી એમ જ ટિપ્પણી કરી હતી
કે એમનો પરિવાર ક્યાં છે, અને એના પછી આ એક ગીત સામે છે જે ભારતીય જનતા પાર્ટીના પ્રહારના સ્વરૂપમાં છે. 2014માં ચાયવાલા કહ્યા તો ચાયવાલાનું આખું કેમ્પેઇન ચાલ્યું. 2019માં ચોકીદાર ચોર કહ્યું તો મેં હું ચોકીદાર કેમ્પેઇન ચાલ્યું. 2024માં પરિવાર નથી એવું કહ્યું તો મેં હું મોદી કા પરિવાર. આ રીતે આખું કેમ્પેઇન ભારતીય જનતા પાર્ટી ચલાવે છે. એવું કહીએ કે નરેન્દ્ર મોદી અથવા ભારતીય જનતા પાર્ટી એ પ્રતીક્ષામાં હોય છે કે કોઈ એમના પર આપત્તિ ફેંકે અને એને એ અવસર બનાવે. ભારતીય રાજનીતિમાં આપત્તિને અવસરમાં રાજનૈતિક રીતે ફેરવવાનું સૌથી મોટું ઉદાહરણ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી રહ્યા છે. 2002થી લઈને 2024 એ આપણે એ ઘટનાક્રમોનો હંમેશા સાક્ષી રહ્યા છીએ. એ ગીત પણ બહુ સરસ રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. શું કહ્યું હતું લાલુ પ્રસાદ યાદવે અને હવે એનું શું રિએક્શન આવ્યું છે, બંને જોઈએ. मेरे दिल के घर में वो रहता, मेरी फिक्र हमेशा करता है, दुख दर्द मेरा समझे वो मेरी खुशी में शामिल रहता है, वो नहीं अकेला खड़ा यहाँ, मैं उसका संसार हूँ, मैं हूँ मैं मोदी का परिवार हूँ, मैं मोदी का परिवार हूँ, मैं मोदी का परिवार हूँ, मैं मोदी का परिवार हूँ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.